11th साइंस के सभी जाबाज स्टूडेंट को मेरा प्यार भरा नमस्कार। आइए हम सब सरस्वती वंदना के लिए तैयार हो। या कुंदेन्दु तुषार हार धवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करं प्रभृतिभिः देवे सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाव्यापहा। आदिदेव गणपति और माँ सरस्वती के पावन चरणों में वंदन करते हुए सत सत कोटि कोटि प्रणाम करते हुए आइए हम सब अंग्रेजी के इस अनूठे इस अद्भुत विश्व का सफ़र करें। 11th साइंस निर्मल विद्यालयना ब्रिलियंट डॉक्टर्स एंड इंजीनियर्स ऑफ फ्यूचर, भविष्य में आप किसी अच्छी जगह पर बैठे होंगे। योर डेजिग्नेशन मे बी, आई से मस्ट बी the highest in the society. May God bless you. May your parents bless you, and you will get the target, and you will get your goal, and you will get your desired post. That is my compliments for you friends. લાસ્ટ ટાઈમ આપણે માઇન્ડ બોડી એન્ડ મેડિસિન પાઠમાં ટ્રાન્સલેશન કરતા હતા મિત્રો, બરાબર છે? હવે એમાં માઇન્ડ બોડી એન્ડ મેડિસિન પાઠની અંદર આપણે આગળ વધીએ મિત્રો। ટ્રાન્સલેશન છે એમાં છે ધ લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ, લેવલ્સ ઓફ આયુર્વેદ હવે ધ્યાન દેજો મિત્રો। પેજ નંબર મિત્રો પેજ નંબર 38 पेज नंबर 38 कृपया अपने टेक्स्ट बुक में अपना कंसंट्रेशन बनाए रखें। आयुर्वेद the most ancient science of the India. Ayurveda and levels of Ayurvedic healing. આયુર્વેદ દ્વારા કોઈપણ રોગનો ઈલાજ અથવા આરોગ્યપ્રદ જીવન માટેના જુદા જુદા તબક્કા અથવા સ્તર। પહેલું છે મિત્રો, Ayurvedic recognizes the 4 primary levels of healing. કોઈપણ રોગના ઈલાજ માટે જે પ્રાઇમરી એટલે કે પાયાના પ્રાથમિક જે સ્તરે છે એમાં પહેલું ડિઝીઝ ટ્રીટમેન્ટ। પહેલાં તો જે રોગ થયો છે એની સારવાર, ડિઝીઝ પ્રિવેન્શન રોગને અટકાવવા માટે
ના પગલાં, લાઈફ ઇન્ચેન્ટમેન્ટ્સ એટલે જીવનની સાથે જોડવું, અવેરનેસ ડેવલપમેન્ટ્સ, અને જે રોગ છે એના સામે, એના ક્યોર માટે, એનાથી બચવા માટે અવેરનેસ, જાગૃતિ, સતર્કતા, સાવધાની શું રાખવી, એના વિશે આપણે જોઈએ. તો પેલું છે મિત્રો, ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. આપણે વૈદ્યકીય સારવાર કઈએ ચાલુ કરી, દવા કઈએ લઈ, જઈએ આપણે બીમાર પડીએ ત્યારે, બરાબર? તો એ સિવાય આપણે દવા નથી લેતા. એન્ડ ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ, એ રિસ્પોન્સ ટુ ધ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. જે રોગ આપણને પહેલાં બની ગયો હોય એની આપણે સારવાર લઈ, બરાબર? જે ઓલરેડી આપણને લાગુ પડી ગયો હોય, પણ લાગુ ન જ પડે એવા કોઈ પગલાં આપણે નથી લેતા, એમ લેખક એમ કહેવા માગે છે. ધ્યાન દેજો મિત્રો. તો it aims at fixing something already broken. એનું આપણા શરીરની અંદર કંઈક વસ્તુ ક્યારની એ તૂટી ગઈ હોય છે, એટલે એની જે શૃંખલા છે એ તૂટી જાય. However, if medicine begins with the treatment of disease, છતાં પણ રોગની સારવાર માટેની પ્રક્રિયા કરવામાં આવે, it is failure, તો એ નિષ્ફળ જાય છે. Because the disease is already harming us. રોગને કારણે આપણા શરીરના અંદરના અવયવોને કે બહાર નુકસાન ક્યારનું થઈ ગયું હોય છે, પછી આપણે સારવાર કરી તો એ શું કામનું? At this late stage, we are left with no option but using drug and surgery. અને આ બહુ મોડા તબક્કે, બહુ મોડું થઈ ગયું હોય ત્યારે આપણે સર્જરી એટલે શસ્ત્રક્રિયા અથવા તો દવાઓ, મોંઘામાંયેલી દવાઓ, જીવન રક્ષક દવાઓ આપણે ન છૂટકે લેવી પડે. કારણ કે આપણે રોગનો કોઈ ઈલાજ પહેલેથી કર્યો નહીં, એવા કોઈ પગલાં લીધા નહીં કે આપણને ન થાય. આપણી અનિયમિતતા, માનસિક અને શારીરિક રીતે આપણું જીવન છે ઇમ્બેલેન્સ હોય, આ મહત્ત્વનું છે મિત્રો, ત્યારે જ રોગ આવે. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ ઇન ધ લોંગ રન. અને લાંબા ગાળે આપણને ઘણા બધી સાઇડ ઇફેક્ટ કરતું હોય, નુકસાનકારક હોય. એ હાયર લેવલ ઓફ હિલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિઝીઝ બિફોર ધે મેનિફેસ્ટ. ઉચ્ચ પ્રકારની સારવાર એ છે કે રોગ દેખાય ને એ પહેલાં એની સારવાર કરવામાં આવે, ન થાય એના માટે. ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ, એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન. આ સ્તર ઉપર પહોંચવા માટે, આ તબક્કે પહોંચવા માટે તમારે શું કરવું જોઈએ? પહેલું તો આ સત્યને સ્વીકારવું જોઈએ કે આપણી લાઈફસ્ટાઈલ કેવી છે. આપણી લાઈફસ્ટાઈલ છે એ હેક્ટિક હોય, ઉતાવળ ભરી હોય, આપણે જમવાનો ટાઈમ કોઈ નિશ્ચિત ન હોય, વહેલા ઉઠવાનો ટાઈમ કોઈ નિશ્ચિત ન હોય, રાતે સૂવાનો કાંઈ ટાઈમ નિશ્ચિત ન હોય, તો એ ઇમ્બેલેન્સ છે મિત્રો. અને આપણે પ્રકૃતિ સાથે તાલ મિલાવીને ન જીવીએ તો આપણા શરીરની અંદર અનેક પ્રકારના રોગો છે એ થાય છે, એમ આયુર્વેદ કહે છે. અને આ સાયન્ટિફિક વાત છે મિત્રો. જો તમે પક્ષીઓ છે ને, પક્ષીઓ એ સૂર્યોદય થાય ને એ પહેલાં તમામ પક્ષીઓ પોતાના માળામાં ઉઠી ગયા હોય. ચકલીને ક્યાંય અલાર્મ નથી મૂકવો પડતો, સવારે મારે દૂધ લેવા જવું તો એ ચકાને ક્યાંક 4 વાગ્યાનો અલાર્મ મૂકજે. એ પ્રકૃતિ સાથે તાલ મિલાવે મિત્રો.
એ સૂર્યોદય થાય એ પહેલાં સૂર્યનું કિરણ પૃથ્વી ઉપર પહોંચે એ પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં પક્ષીઓ ઉઠી ગયા હોય અને કલબલાટ કરતા હોય. પક્ષીઓનો કલબલાટ તમને ક્યારેય ડિસ્ટર્બ નહીં કરે, કારણ કે ઈશ્વર દત્ત છે. ઇટ ઇઝ નેચરલ, પ્રાકૃતિક છે. જ્યારે હું ટેપ વગાડું તમારા ઘર પાસે ગમે એ ગીત હોય તો તમને વાંચનમાં કોન્સન્ટ્રેશનમાં તકલીફ કરે. જ્યારે પક્ષીઓ એક આરે 25, 30, 50, 100 ચકલી છે એ વૃક્ષ ઉપર બેહીને કલબલાટ કરતી હોય તો એ તમને વાંચવામાં મદદરૂપ થાય, ડિસ્ટર્બ નહીં કરે, કારણ કે પ્રાકૃતિક છે. કોયલનો ટહુકો તમારા મનને આનંદ આપે, ડિસ્ટર્બ ન કરે. ઈશ્વરદત્ત વસ્તુઓ છે. એટલે લેખક એમ કહેવા માગે કે આપણી લાઈફસ્ટાઈલ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, આસપાસની સચરાચર સૃષ્ટિ એ તમારા આરોગ્ય ઉપર અસર કરે. પર્યાવરણ સારું હોય, પોલ્યુટેડ ન હોય તો આપણે સારી રીતે રહી શકીએ. કામ, વર્ક, તમે જે કામ કરો છો એ કામમાં તમને ખરેખર જોબ સેટિસ્ફેક્શન છે? ઘણાને તો એવું હોય છે મિત્રો કે પહોંચવું હોય ક્યાં પહોંચી જાય ક્યાં. નિકલે थे कहाँ जाने के लिए पहुँचे है कहाँ मालूम नहीं, दिन रात भटकते कदमों को मंजिल का निशा मालूम नहीं. એવા કેટલાય છે ભાઈ, બરાબર? એટલે વર્ક, વોટ યુ વોન્ટ ટુ બી, તમે શું બનવા માગો છો. તમે એન્જિનિયર બનવા માગતા હો ને તમને ધરા ડૉક્ટર કરી દે એટલે ડૉક્ટરીમાં તમને કોઈ દી મજા ન આવે. મારા જેવા કીધું હોય હા ડૉક્ટર બન, ડૉક્ટર તો ડૉક્ટર બની જાય, પણ ડૉક્ટરમાં ખરેખર તમને રસ ન હોય. તમને સૈનિકમાં રસ હોય, તમને ફોટોગ્રાફીમાં રસ હોય, તમને એવા તો કેટલાય રસના ક્ષેત્રો છે, કાંઈ ઓછી છે આ દુનિયામાં. તો એ કોઈને પત્રકારિત્વમાં જર્નાલિસ્ટ હોય, કોઈ સારો એવો ખોજી હોય તો એ અંતરાત્માનો અવાજ સાંભળે અને પોતાની કેરિયર પસંદ કરે ને તો એને જીવનભર પોતાના કામમાં આનંદ આવે. આ ભણાવવાનું મને ભારરૂપ લાગતું હોય ને તો હું તમને કોઈ દી મારું બેસ્ટ ના આપી શકું મિત્રો. યાદ રાખજો, મને આ વસ્તુ ન ગમતી હોય કે આવું આ કોણ હવે આ ભણાવે કાકા ઓનલાઈન ને વરી છોકરા તોફાન કરે ને વરી છોકરા આપણને કે હાલો હાલો સાહેબ ચાલુ કરો ને જેમ તેમ બોલે. ઘણા છોકરા હોય તો નિખાલસતાથી બોલતા જ, પણ જો મને આ પ્રવૃત્તિ આનંદ ના આપતી હોય અંતરનો તો હું તમને મારું બેસ્ટ કોઈ દી ના આપી શકું. તમે મને કોઈ દી જિંદગીમાં યાદ ન કરો, એ પાકું. પણ મેં મારી જાતે, મારી આંતરની ઈચ્છાએ આ વ્યવસાયને પસંદ કર્યો હોય તો હું જે ભણાવું એમાં તમને 100% આનંદ આવે, કારણ કે મેં મારી જાતે પસંદ કરેલો, મારા શોખનો, મારા આત્માને આનંદ આપતો વ્યવસાય છે. સમજાય? એટલે એવી કારકિર્દી પસંદ કરજો જેમાં તમારો માયલો રાજી થાય, તમારો અંતરાત્મા રાજી થાય અને તમને જોબ સેટિસ્ફેક્શન મળે. બાકી કામ તો બી ધ બેસ્ટ, ગમે એ ફિલ્ડમાં જાઓ સારું આપો એટલે તમે સફળ જ છો મિત્રો. તો એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન, બીજી મનોવૈજ્ઞાનિક સ્થિતિ આપણી એ મહત્ત્વની છે. We must eliminate the wrong factor in our daily lives that make us helpless to disease. આપણે છે ને આપણા જીવનની અંદર ખોટા તત્વો તરફ ખેંચાય છે, એને કારણે આપણે રોગની સામે લાચાર બની જાય છે. To some extent we are always sick because our life itself is unstable. અમુક તબક્કે આપણે બીમાર જ રહ્યા રાખીએ, બીમાર જ, કારણ કે આપણી જીવન જ છે ને અસ્થિર હોય, અનસ્ટેબલ. There are always some disease attacking us. ત્યારે અમુક રોગ આપણા ઉપર હુમલો કરે જ. Attacking us particularly in change of someone, seasons or in the એજિંગ પ્રોસેસ. ખાસ કરીને જો ઋતુ બદલાતી હોય ત્યારે આપણને સિઝનલ શરદી થાય, ફ્લૂ, તાવ આવે, એ સિઝનનો હોય. ધારો કે ઋતુ ચેન્જ થતી હોય તો દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર ઓછે વત્તે અંશે અસર કરે. પછી જેમ મારી ઉંમર મોટી થતી જાય મિત્રો, એમ મારી ઇમ્યુનિટી, મારી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ ઘટતી જાય અને એને કારણે પણ મારા ઉપર રોગ છે એ હુમલો કરી શકે.
હેલ્થ ઇઝ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. આપણું સ્વાસ્થ્ય, આપણું આરોગ્ય એ આપણા સતત સમાયોજન સાથે સંકળાયેલું છે. આપણે વાતાવરણ સાથે, વ્યક્તિ સાથે, પરિસ્થિતિ સાથે માનસિક અને શારીરિક રીતે સતત સમાયોજન કરવું પડે. લાઈક નેવિગેટિંગ એ શીપ અપોન ધ સી. જેવી રીતે દરિયામાં જહાજ પાણી સાથે સમાયોજન કરી અને ડૂબા વગર હાલ્યું જાય છે, એમ तुलसी इस संसार में भांति भांति के लोग, सबसे हिलमिल चालिए नदी नाव संजोग. નદી અને નાવ એનો સંયોગ થાય તો નદીનું કામ ડૂબાડવાનું છે ભલે, પણ તોય નાવ છે એ ડૂબતી નથી. એની હારે સમાયોજન, એડજસ્ટમેન્ટ સાધી અને તરી જાય છે, અથવા તો મુસાફરને સામે કિનારે પહોંચાડે છે. તો એ એનું સાફલ્ય છે, એની સાર્થકતા છે. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. આપણું સ્વાસ્થ્ય છે ને મિત્રો, એ સતત જાગૃતિ અને ચિંતાનો વિષય છે. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ ઇન્હેન્સમેન્ટ થિયરી. ત્રીજો તબક્કો આવે છે, વિચ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વિટાલિટી એન્ડ enabling us to live longer. વિટાલિટી એટલે સ્ટ્રેન્થ, એનર્જી, તાકાત, શક્તિ, સક્ષમતા. એ ત્રીજો તબક્કો છે મિત્રો. એ એક પદ્ધતિ છે જેનાથી આપણી ઉર્જા, આપણી શક્તિ છે એમાં વધારો થાય. ઇટ ડઝ નોટ મેરલી પ્રિવેન્ટ ડિઝીઝ. એનાથી માત્ર રોગ જ અટકતા નથી, બટ શો અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. આપણી સકારાત્મક ઉર્જાને કેવી રીતે વાપરવી. એક, હાવેવર આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, એવોઇડિંગ ડિઝીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. આમ છતાં પણ આયુર્વેદનું લક્ષ્ય એ આપણા સારા સ્વાસ્થ્યનું સર્જન, રોગોને અવગણવા અને આપણને લાંબો આયુષ્ય ભોગવવામાં મદદ કરવાનું છે. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. ચોથો તબક્કો છે આપણે અવેરનેસ, જાગૃતિ, સતર્કતા. ધીસ રિક્વાયર્સ એ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. જો જીવનમાં અધ્યાત્મ દ્રષ્ટિકોણ જોઈએ. આધ્યાત્મિક દ્રષ્ટિકોણ છે આપણા સંપ્રદાયો છે. આપણે તમારા મમ્મી છે એ સૂર્યને અર્ઘ્ય આપતા હોય, સવારમાં લોટો ચલાવે, આદિત્યાય નમસ્તુભ્યમ મે કરુંતુ દિને દિને જન્મ સહસ્રેતુ દારિદ્ર ન ઉપજાયતે આદિત્યાય નમસ્તુભ્યમ ભાસ્કર નમો નમો કરીને ભાસ્કર ને રવિ ને ભાણ ને આદિત્ય અને સૂર્યના કેટલા બધા નામ છે. આપણે જગતનો આત્મા છે. આખું જગત છે એ જો પુરુષ હોય તો એનો આત્મા છે એ સૂર્ય છે. આપણા બધાનું પાલન પોષણ કરે છે. પ્રગટ દેવતા છે, પ્રગટ દેવ છે. તો એને આપણે નમસ્કાર કરીએ છીએ, જે આપણું પોષણ કરે છે, પાલન કરે છે, આપણને ઉર્જા આપે છે. તો આ અધ્યાત્મ છે મિત્રો, આપણા જીવન માટે એ જરૂરી છે. બરાબર. તો એવા આધ્યાત્મ વિચારો તમને સકારાત્મક ઉર્જા ઊભી કરે. પછી તમે ગમે એ ભગવાનને માનતા હો, એમાં ગમે એ માતાજીને માનતા હો, બધા એક જ છે મિત્રો. આખરે તો બધા રસ્તાઓ છે એ તળેટીમાંથી શિખર ઉપર જ આવે છે મિત્રો. પછી ગમે એ ધર્મ હોય, ઇસ્લામ હોય, ઝરથુસ્ટ હોય, માઓ હોય, કે આપણો સનાતન હિન્દુ ધર્મ હોય, ખ્રિસ્તી ધર્મ હોય, બધાય ધર્મનો એક જ સાર છે મિત્રો. પણ આપણે તળેટીમાં બેઠા બેઠા આ રસ્તો ખોટો છે ને આ રસ્તો અહીં જાય ને આ રસ્તો અહીં જાય. એક વખત તમે શિખર ઉપર ચડી જાઓ એટલે કે તમારી માનસિકતા છે એને બ્રોડગેજ કરી નાખો. વિશાળ વિચારો, વિશાળ વાંચન રાખો. સર્વે સુખીના ભવંતુ, સર્વે ભવંતુ નિરામયાની ઉદાત ભાવના રાખીએ અને બ્રોડગેજ વિચારીએ તો
તમારી માનસિકતા છે એ ઊંચી થઈ જાય અને એક વખત તમે ઊંચાઈએ પહોંચી જાઓ પછી તમને લાગે કે ના બધાય રસ્તા આવે છે તો ઉપર જ. કોઈ સંપ્રદાય ખરાબ નથી, કોઈ ધર્મ ખરાબ નથી મિત્રો. અત્યારના જેટલા ધર્મો પૃથ્વી ઉપર વિદ્યમાન છે કોઈ ધર્મ ખોટો ઉપદેશ નથી આપતું. એના મૂળભૂત પાયાના જે સિદ્ધાંતો છે ને એ બધા એક જ છે, પણ આપણે એને વિકૃત કરી નાખીએ છીએ આપણી પોતાની માનસિકતા અને આપણા પોતાના ખ્યાલોથી. તો ધ ફોર્થ લેવલ, ઇટ ઇઝ નોટ ઇનફ મેરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ. આપણે લાંબુ જીવા રાખી પણ એનો કોઈ અર્થ નથી મિત્રો. કેટલું ખાય એનું મહત્વ નથી, કેટલું પચે એ મહત્વનું. તમે 3 ચોપડી વાંચી નાખો એ મહત્વનું નથી, પણ 3 જ પાના વાંચો એને યાદ કેટલું રહે છે એ મહત્વનું. વાંચીએ કેટલું એ મહત્વનું નથી. તમે કોન્સન્ટ્રેટ કેટલું થઈ શક્યા, કેટલું જીવાય મહત્વનું નથી, પણ કેવું જીવાય મહત્વનું છે. હું ખાટલે પડ્યો અને મને રોગ લાગી ગયા હોય 4-5 જાતના, અને બીજા સારવારમાં મારા સત છૂટી જાય મારા ઘરનાનું, મારા પછી મારા વાઈફાઈ હોય એ કંટાળે કે હવે આ ગુજરી જાય તો સારું. મારા સંતાનો એમ કહેવા માંડે કે હવે આ બાપા વયા જાય તો સારું, બહુ પીલાય છે. હવે એવું જીવન શું કામનું? કોઈ હવા તો હોય નહીં. તો એના કરતાં તો બેટર છે સ્વામી વિવેકાનંદ જેવું ભલે ને 36 જ વર્ષનું જીવન હોય પણ મિત્રો ઉત્સાહથી, આનંદથી, અધ્યાત્મથી ભરપૂર હોય, છલકતું હોય, અને બીજાને કેટલાયના જીવન છે એને રાહ ચીંધી અને સાચા સન્માર્ગે સદમાર્ગે વાળે. જીવન તો એવું માગીએ, ભલે ને ઓછું હોય, બાકી લાંબુ જીવી 100 વર્ષ જીવી અને ખાટલે પડ્યા કોકને લોહી પીવા અને કોકના સત છોડાવવા એ જીવન નથી મિત્રો. બરાબર? આપણે જ આપણો ઈલાજ કરવો જોઈએ. પણ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ વી વોન્ટ. જે વસ્તુ આપણે કરતા હોઈએ, કરવી હોય એના માટે આપણી પાસે ઉર્જા હોય. ઈશ્વર પાસે આપણે માગવું જોઈએ, હે ઈશ્વર દેવું બીજાનું ચૂકવું, મને અલ્લાહ ઉધાર દે, ઈશ્વર ઉધાર દે, દેવું બીજાનું ચૂકવું. આપણા માતા પિતાનું આપણા ઉપર દેણું છે, ઋણ છે. આપણા પૂર્વજોનું આપણા ઉપર ઋણ છે મિત્રો. સમાજે તમને ઘણું બધું આપ્યું, સમાજનું આપણા ઉપર ઋણ છે. આપણા વિદ્યાગુરુ હોય, શિક્ષક હોય, એનું આપણા ઉપર ઋણ છે, એને આપણને ઘણું બધું શીખવું હોય. આપણા અધ્યાત્મ ગુરુ હોય એનું આપણા ઉપર ઋણ છે. અરે આપણો મોટો ભાઈ હોય તો એનું આપણા ઉપર ઋણ છે, એને આપણને ઘણું બધું શીખવું હોય. તમારી દીદી હોય એને આપણને તમને શીખવું હોય. આપણે બધાના ઋણી છીએ. તો લેખક એમ કહે છે કે we ought to consider what we are using our energy for any better energy to do thing we want. આપણે જે ઈચ્છતા હોય ને એ વસ્તુ આપણે કરી શકીએ જો તમે સકારાત્મક વિચારધારા રાખો. The quality of our awareness is the real fruit of all we do. આપણે જે કાંઈ બધી પ્રવૃત્તિ કરીએ છીએ ને એનું ખરેખર જો કોઈ તથ્ય હોય, જો કોઈ ગુણવત્તા હોય તો એ આપણી જાગૃતિ છે. જાગ્રત નગરી ચોર ન લૂંટે, ચિત ચેત સયાના ફિર નહીં આના, જગ में आखिर मर जाना. ચિત ચેત સયાના, હે સયાના નર, હે ડાયા વ્યક્તિ તું ચેતી જા, તારા ઉપર કાળ ભમે છે. બહુ સરસ મજાનું કવિત છે. તો આપણે બધા જ એક દિવસ કાળના મુખમાં હોમાઈ જવાના છે, અથવા મિટ્ટીમાં મિટ્ટી આપણી પંચમહાભૂતમાં મળી જવાના છે. પણ આ બધામાં સૌથી વધારે જો કોઈ મહત્વની વસ્તુ હોય તો એ તમારી જાગૃતિ છે, અવેરનેસ. હોશમાં રહેવાનું, બેહોશ નહીં. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ essence of who we really are.
આપણે ખરેખર કોણ છીએ એના વિશે સતત જાગૃતિ, અવેરનેસ, સતત હોશમાં રહેવું, કોન્શિયસ, એ આપણને બીજા રોગોથી બચાવે છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. જો મિત્રો આયુર્વેદ તો ક્યાં સુધીની વાત કરે છે, તમારી જાગૃતિ છે ને એ જ મૃત્યુ સુધી તમારી સાથે આવે છે. આપણે આપણું ગુરુડ પુરાણ 18 પુરાણ છે, એમાં એક ગુરુડ પુરાણ છે જે આપણને મૃત્યુ પછીના અસ્તિત્વની વાત કરે છે. આપણા પૂર્વજો છે, અત્યારે જો શ્રાદ્ધ પક્ષ ચાલે છે મિત્રો, આજ અમાસ છે, સર્વપિતૃ અમાસ. એવું કહેવાય છે કે આપણા પિતૃઓ છે એ જે તિથિએ મૃત્યુ પામ્યા હોય એટલી ચંદ્રની જે કળા હોય જેટલી એ કળામાં એ સ્થિર થાય. આ આપણું જ્યોતિષ વિજ્ઞાન, આપણા ગ્રંથો, આપણા વેદો આ વાત કરે છે. આ વેદ આધારિત વાત કરું છું તમને મિત્રો. એ એવું કહે છે કે વ્યક્તિ જે તિથિમાં મૃત્યુ પામે, તિથિ આખા વિશ્વમાં એક સરખી હોય, આખું વિજ્ઞાન છે મિત્રો. તિથિ આખા વિશ્વમાં એક સરખી હોય, તારીખ જુદી હોય. તિથિ છે એ ચંદ્રની, બ્રહ્માંડમાં સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની સ્થિતિને આધારે નક્કી થાય છે. આપણું ગુજરાતી પંચાંગ છે ને એ સૌથી શ્રેષ્ઠ છે. આ તો આપણે ભૂલી ગયા તિથિ મિત્રો, અને ઇંગ્લિશ તારીખને આવકારીએ છીએ. બરાબર, તિથિનો ક્ષય હોય, તિથિની વૃદ્ધિ હોય, બરાબર. તો એ ચંદ્રની ઉપર આખું જ્યોતિષશાસ્ત્ર અને વિજ્ઞાન છે તિથિનું, અને એ જ સૌથી શ્રેષ્ઠ અને સાચું છે. તો અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. આપણે પૂર્વના સંસ્કારો છે ને મિત્રો એ આવતા હોય. જો ઘણી વખત આપણે જોઈએ, ઓલો ચાણક્ય છોકરો છે, 4 વર્ષનો 3 વર્ષનો પણ મારો દીકરો ગમે એ પ્રશ્ન પૂછો ને જવાબ આપે. તો એ શું છે? પૂર્વની છાપ છે. આગલા જન્મના સંચિત કર્મો સાથે લઈને આવ્યા હોય. અમુક વ્યક્તિ એવું સુંદર ગિટાર વગાડતો હોય, એવું સુંદર હાર્મોનિયમ વગાડતો હોય, સંગીત સમ્રાટ તાનસેન જેવા એવું અદ્ભુત ગાતા હોય. આપણને એમ લાગે કે આગલા જન્મનું પૂર્ણ કરવા માટે જ આવ્યા છે. એને ખાલી ગુરુનો ઈશારો કાપી હોય મિત્રો. અને મારા જીવન તમે 4 વર્ષ સુધી હાર્મોનિયમ શીખા રાખો તો એક પેલી કાઠી ના આવડે, એમ એ સૂર બેહે નહીં, સારે ગામાં પદ નીચા ન આવડે આપણે, બરાબર. તો એ સૂર છે, સૂરથી સંધાન ઈશ્વરનું થઈ શકે. પણ પૂર્વના સંચિત કર્મો એટલે આગલી છાપ લઈને જે વ્યક્તિ આવ્યો હોય બહુ ઝડપથી શીખે. એવા કેટલાય પ્રતિભા સંપન્ન માણસો છે આપણે ત્યાં, જે પૂર્વજન્મના સંચિત કર્મો અને શીખેલું છે, જે આ કહે છે ને એમ એ સાથે આવે ને પછી આગળની યાત્રા ત્યાંથી ચાલુ થાય, જ્યાં અધૂરું હોય ત્યાંથી. એટલે એની પ્રતિભાને આપણે ક્યાંથી પહોંચી શકીએ કયો જોઈએ. અમુક જે શાસ્ત્રકારો છે, વૈજ્ઞાનિકો છે, એ પૂર્વની યાત્રા છે એ પૂરી કરવા આવ્યા હોય મિત્રો. તો એ યોગ ભ્રષ્ટ આત્માઓ, ઉપાસકો, it continues to grow even when the body and mind decline. આપણું મન અને આપણું શરીર છે એ ના પાડી દે તો એ ચાલુ રહે. Thus it is our greatest aid in the aging process. આપણે આ જે ઉંમરની પ્રક્રિયા છે એની અંદર આ સૌથી મોટામાં મોટો ઉમેરો છે. This is the ultimate goal of આયુર્વેદ. આયુર્વેદનું આ અંતિમ લક્ષ્ય છે. Which aims at releasing us from all sorrows and suffering. આપણને બધી પીડાઓ, આપણે બધા જ દુઃખોમાંથી આપણને મુક્તિ અપાવવી અને આપણને સ્વસ્થ, ચુસ્ત અને તંદુરસ્ત રાખવા એ આયુર્વેદનો અંતિમ લક્ષ્ય છે. True awareness is the ultimate cure for all psychological disease or disorders. આપણને જે કંઈ રોગ થાય છે, માનસિક વિચલિતતા આવે છે,
એની પાછળ જાગૃતિ એ જ સૌથી મોટો ઈલાજ છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇનટુ ધ માઇન્ડ એન્ડ ફંક્શન્સ. પણ એને સમજતા પહેલાં આપણે આપણા મગજને અને એના કાર્યોને સમજવા પડે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ. આ દિશામાં આપણી યાત્રા છે એ શરૂ થાય છે. પ્લેન ત્યાંથી ટેક ઓફ થાય છે મિત્રો. તો આ આયુર્વેદ વિશેનો અદ્ભુત સમજ ધરાવતો પાઠ છે મિત્રો. હવે માત્ર યોગ વિશેનો આપણે જે આ ફકરો છે એ કરશું. તમે જરા સ્પેલિંગ લખી લ્યો ને મિત્રો યોગ વિશે. ચાલો મિત્રો હું લખું છું જરા યોગ ફોર હેલ્થના. હોલિસ્ટિક લખજો પહેલા. હોલિસ્ટિક એટલે સર્વાંગી. સ્ટિમ્યુલેટ વધુ કાર્યરત કરવું. ઇન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ આંતરસ્ત્રાવી ગ્રંથિઓ. આંતરસ્ત્રાવી ગ્રંથિઓ આપણા બોડીની અંદર બાયોલોજી છે. આમાં ભણવાનું બાયોલોજી છે મિત્રો. આયુર્વેદ આમ તો આપણું શરીર વિજ્ઞાન છે, એનોટોમી કહેવાય છે. તો એ બાયોલોજી એન્ડ એનોટોમીનો અભ્યાસ કરે છે. એન્ઝાઇટી એટલે ચિંતા. ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન. ચિંતા બળી અભાગણી, ચિંતા ચિતા સમાન. સિયાવર રામચંદ્ર કી જય. ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન. વધારે પડતી ચિંતાથી ચતુરાઈ, માણસની આવડત ખતમ થાય. રટે ઘટે રૂપ ગુણ અને જ્ઞાન એ ઘટવા માંડે ચિંતાને કારણે. એટલે જ ઈશ્વર ઉપર છોડી દેવું.
પર્યાપ્ત મહેનત કર્યા પછી તમામ બાબત ઈશ્વર ઉપર છોડી દો. તમે પૂરેપૂરી 1 વર્ષ 2 વર્ષ વિજ્ઞાન પ્રવાહમાં સાયન્સમાં મહેનત કરેલી હોય મિત્રો, પછી પરિણામને વિશે ચિંતા ન કરાય, ઈશ્વર ઉપર છોડી દેવાય. ઈશ્વર ઉપર સંપૂર્ણપણે શ્રદ્ધા રાખો કે તમે જે માતાજીને માનતા હો, ભગવાનને જે ભગવાનને માનતા હોય, મહાદેવને માનો કે કૃષ્ણને માનો, શંકરને માનો કે રામને માનો, તુલજા ભવાનીને માનો કે બહુચર માતાને માનો કે ઉમિયા માતાજીને માનો, બધા જ માતાજી અને બધા જ દેવ આખરે તો એક જ તત્વ છે, એનો સાર છે. તો એન્ઝાઇટી, ઇન્સોમનિયા કેમ છે પરેશભાઈ? પરેશભાઈ કેટલી વાર લઈ ગઈ, કેટલી બાકી એ કયો તો જરા. બરાબર, 36 એટલે 5 મિનિટ પછી 4 મિનિટ પછી 45, 10 મિનિટ છે ને. હાલો વાંધો. એટલે અનિદ્રાનો રોગ હોય, ઘણાઈને રાતે નીંદર ન આવતી હોય તો એને ઇન્સોમનિયા કહેવાય વિજ્ઞાનની ભાષામાં. રેસ્પિરેટરી સિસ્ટમ એટલે આપણી શરીરનું શ્વસન તંત્ર, જે અત્યારે સૌથી વધારે તકલીફમાં છે. કોરોનામાં જે એટેક થાય છે એ આપણા લંગ્સ, ફેફસા ઉપર જ થાય, અને સૌથી વધારે ખોરવી નાખે આપણા રેસ્પિરેટરી સિસ્ટમને. શ્વાસોશ્વાસની ક્રિયા તકલીફવાળી થઈ જાય. એટલે જ આપણને નાહ લેવાનું કહેવામાં આવે છે, બામ વારો, એટલે તમારું જે ફેફસું સાફ થઈ જાય. અને આયુર્વેદમાં પ્રાણાયામ અને આપણા જે આ સંધ્યા છે, સંધ્યા ગાયત્રી, એ આપણા પ્રાણ ઉપરનો કાબુ છે. એ આપણું ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ. એ ખોટી વાત નથી. આપણે પ્રાણાયામ કરવા, એનાથી આપણું શરીર એકદમ સ્વસ્થ થઈ જાય, તમારા ફેફસામાં તાજી હવા આવી જાય, ખરાબ હવા નીકળી જાય, ફેફસું કાર્યરત થઈ જાય. નહીંતર આપણે શ્વાસ લેવામાં તો ઉપરનો ભાગ જ ખાલી હાલે, આખું ફેફસું છે એ કાર્યરત નથી થતું. ઇટ ઇઝ નોટ એક્ટિવેટ પરફેક્ટલી. પણ જ્યારે તમે દોડો, કોઈ શારીરિક શ્રમ કરો, અથવા પ્રાણાયામ કરો, યોગ કરો, સંધ્યા ગાયત્રી કરો, ત્યારે આપણો સંપૂર્ણ 2 ફેફસા કાર્ય કરતા થાય, અને જેટલી તાજી હવા એમાં જાય એટલો ઓક્સિજન આપણા મગજને વધારે મળે, અને જેટલો આપણા મગજને વધારે ઓક્સિજન મળે એટલું આપણું મગજ વધારે સતર્ક, વધારે એક્ટિવ અને વધારે ચુસ્ત બને. આ વિજ્ઞાન જ છે મિત્રો. રેસ્પિરેટરી સિસ્ટમ. શ્વસન તંત્ર. કોરોના છે શ્વસન તંત્રનો જ રોગ છે મિત્રો. પછી સ્કેલિટલ સિસ્ટમ. જો આ બાયોલોજી વાળાને ખાસ ઇન ફ્યુચર કામ આવશે મિત્રો. જો કે આપણે બધાને જો આ જરૂરી છે, બરાબર. અસ્થિતંત્ર. પછી રુધિરાભિસરણ તંત્ર, એટલે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. કાર્ડિયોવાસ્ક્યુલર એક બ્રાન્ચ છે મિત્રો, ડૉક્ટરની એક બ્રાન્ચ છે કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન. બહુ ઓછા હોય છે, રાજકોટમાં 1 થી 2 જ છે. ડૉક્ટર દેવેન્દ્ર દેકીવાડિયા, કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન. બહુ જોરદાર ડૉક્ટર હોય આપણી રગનો, અને આપણા રુધિરાભિસરણ તંત્રની અંદર જ્યાં ખામી હોય એનો ડૉક્ટર હોય. ઘણી બધી, ધેર આર સો મેની બ્રાન્ચીસ ઇન મેડિકલ સાયન્સ, ઇન ડોક્ટરી, એન્ડ વન ઓફ ધેમ ઇઝ
કાર્ડિયાવાસ્ક્યુલર સર્જન. કાર્ડિયાવાસ્ક્યુલર સિસ્ટમ એટલે રુધિરાભિસરણ તંત્ર. ડાયજેસ્ટિવ પાચન તંત્રનું પાચન તંત્ર. નર્વસ સિસ્ટમ ચેતાતંત્ર. નર્વસ કે નારીવસ? તમે નર્વસ, હું નારીવસ. ચેતાતંત્ર. પછી બાયોસેપ છે, બાયસેપ. બાયસેપ્સ એટલે કોણીથી ખંભા વચ્ચેનો આગળના ભાગના સ્નાયુ. કોણીથી ખભા વચ્ચેના આગળના સ્નાયુ. કયા બાયસેપ તો જુઓ, આ બધા કુસ્તીબાજો અને સ્પોર્ટ્સમેનના, ત્યાર પછી માર્શલ આર્ટના જે ખેલાડીઓ છે એનું બાયસેપ્સ જોરદાર હોય, કારણ કે એની કસરત કરેલી હોય. એને ઇનહેલ એટલે શ્વાસ લેવો અને એક્સેલ એટલે બહાર કાઢવો. અંદર લેવો શ્વાસ એમ, અને એક્સેલ એટલે શ્વાસ બહાર. વિક્સ ઇનહિલર આવે, તમને ખબર હોય તો. વિક્સ ઇનહિલર આપણે આમ નથી ઊંઘતા ફોઈને આમ નાખ, એને ઇનહિલર એટલે અંદર શ્વાસ લેવો. એક્સહેલ એટલે બહાર શ્વાસ કાઢવો. શ્વાસ બહાર કાઢવો. ત્યાર પછી એબ્ડોમિનલ ગ્રાન્ડ્સ એટલે ઉદરના અવયવો, એને એબ્ડોમિનલ કહેવાય. એબ્ડોમિનલ ઓર્ગન્સ. ઓર્ગન એટલે અવયવ, ઉદરના અવયવો. ઉદર એટલે પેટ, સ્ટમક, ઉંદરના કરતા નહીં. ઉંદરના અવયવો પૂંછડી, મોઢું એવું કરતા નહીં વરે. લેમ્ફાટિક લસિકા તંત્ર હોય મિત્રો. આ બાયોલોજી વાળાને વધારે આમાં લેમ્ફાટિક સિસ્ટમ એટલે લસિકા તંત્ર. આ બધા શરીરના જુદા જુદા તંત્રો છે જેના ઉપર આપણે ફોકસ કરવાનું છે. પણ હવે મિત્રો આવતા પીરિયડની અંદર આપણે આગળનું લેશું. અત્યારે તમારે આ પાકા કરી આવવાના, કડોકડ મોઢસ્થ કરી આવવાના છે, બરાબર. પછી આપણે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન ચલાવ્યું હતું. હવે પછી આપણે ડેટિંગ ટેકનોલોજી મારે તમને લખાવવાનું થશે મિત્રો, બરાબર. પણ આવતા પીરિયડમાં તમારે આ મેં લખાવેલા સ્પેલિંગ બરાબર કડોકડ પાકા કરીને આવજો. અને
ચાલો મિત્રો, તમારા દરેક વિષયનું હોમવર્ક છે એ निर्मल विद्यालय पर सबमिट करते रहिए। कोरोना से सावधान, सतर्क और सुरक्षित रखते हुए इसी उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए नमस्कार, वंदे मातरम, जय हिंद।